પર્પઝ ઓફ લાઈફના એક નવા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. પર્પઝ ઓફ લાઈફમાં આજે આપણે વાત કરવાના છે શિક્ષણ, વિજ્ઞાન અને ભવિષ્ય. તો આજે આપણે વાત કરીશું વિશાલ બાદાણી સાથે, જેઓ પોતે એક શિક્ષક છે, કુલપતિ છે અને ખૂબ એવું વિજ્ઞાનમાં રિસર્ચ કરે છે અને બહુ જ બધું જ્ઞાન આપણા સુધી પહોંચાડે છે. એવા વિશાલભાઈ પાસેથી આપણે જાણીશું કે શિક્ષણ એટલે શું ને સાચા અર્થમાં શિક્ષણનું મહત્ત્વ શું. વિશાલભાઈ, વેલકમ. પર્પઝ ઓફ લાઈફના આજના પોડકાસ્ટમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર, તમારો કિંમતી સમય તમે આપ્યો. તમારા વિડીયો જોઉં છું, શિક્ષણ, વિજ્ઞાન અને ખાસ તમે એ ઉપર વાત કરો છો. તો સૌથી પહેલાં શિક્ષણને લઈને મારે વાત કરવી છે કે શિક્ષણ શબ્દનો અર્થ શું છે અને શિક્ષણ એટલે શું? શિક્ષણ એટલે એવી પ્રક્રિયા જે પૂરી થાય અને જે મળે એને કેળવણી કહેવાય. એટલે શિક્ષણ એટલે પ્રક્રિયા. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે બે પાસાઓને ગણવામાં આવે છે, શીખવનાર અને શીખનાર. પણ ઘણા બધા છે. શીખનારનું પૂર્વ જ્ઞાન છે, એનો ઉછેર છે. શીખવનારનું પૂર્વ જ્ઞાન છે, એનો ઉછેર છે. જે સાંસ્કૃતિક, રાજકીય, ઐતિહાસિક, ભૌગોલિક પરિસ્થિતિમાં બંને રહે છે એ પણ પાસાઓ છે. આ બધું ભેગું થાય અને એક સાત્વિક મથામણ થાય કે ચલો અત્યારે મારી પાસે જે વ્યક્તિ આવી છે એને એ જ્યાં છે ત્યાંથી એક ડગલો આગળ લઈ જાઓ અને એ કરતા ભાવમાંથી હું નીકળી જાઉં તો શિક્ષણ થાય. વાહ, ખૂબ સરસ. અને તમે બધા જ પાસા આવડ્યા કે એમાં સામાજિક, આર્થિક, રાજકીય અને પૂર્વજ્ઞાન બંનેનું, શીખનારનું અને સૌથી વધારે મહત્વ કોનું, શીખવનારનું કે શીખનારનું? શીખનારનું જ. શીખનારનું જ. કારણ કે શીખનારની તીવ્રતા વગર શીખવનાર પૂર્ણ રૂપે ખીલે જ નહીં. તો વિદ્યાર્થી વધારે મહત્વનો છે. અર્જુન મહત્વનો છે તો ગીતા મળે. ઓકે, પણ કૃષ્ણ જેવા શિક્ષક પણ હોવા જોઈએ ને. પણ જો જ્યાં સુધી પ્રશ્ન પૂછાયો નથી ત્યાં સુધી એ કૃષ્ણ જ હતા. પ્રશ્ન પૂછાયો પછી યોગેશ્વર થયા છે. સરસ. તો તમારા પ્રશ્નમાંથી મને એ પ્રશ્ન થયો કે આજના વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવાની જિજ્ઞાસા કેટલી છે? જિજ્ઞાસા વિદ્યાર્થીઓમાં પેદા કરવા માટે શિક્ષકો નિષ્ફળ ગયા છે એટલી. ઓકે. કારણ કે આજે શું થાય કે ઇન્સ્ટાગ્રામ કોઈને ફોર્સ કરતું નથી ને, યુટ્યુબ કોઈને ફોર્સ કરતું નથી, તો કેમ કલાકો સુધી લોકો ત્યાં ચોંટીને રહે છે? ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ને એવું શું ખબર છે જે શિક્ષકને ખબર નથી? વાહ. એ ખબર પડી જાય એટલે સામે એ કરી જ શકે પ્રક્રિયા. શિક્ષક બનવા માટેની પ્રક્રિયામાં ઊંડો ઉતરવું પડે ને, કે મારે માહોલ બનાવવાનો છે, મારે ભણાવી દેવાના નથી. તો જે પુસ્તકમાં માહિતી છે ખાલી એ પૂરતું નહીં, તમે જે વાત કરી કે પ્રક્રિયા છે, એટલે પ્રક્રિયા શિક્ષકની પણ જોડે જોડે થવી જોઈએ. બિલકુલ. આપણે ત્યાં એને દીપ દહેલીજ ન્યાય કહે છે. ઉંબર ઉપર દીવો મૂકો ને તો બંને બાજુ અજવાળું થાય. તો જે પણ શિક્ષક બને ને એને ધ્યાન રાખવું પડે કે હું ભણાવું છું એ દરમિયાન મારી અંદર કઈ રૂપાંતરણ થાય છે. ઓકે. એટલે દ્વિપક્ષીય પ્રક્રિયા છે. હું ક્લાસમાં જાઉં અને બહાર આવું તો હું પણ બદલાવવો જોઈએ. મારે એટલા માટે મેં કહ્યું કે શિક્ષકે કરતા ભાવમાંથી ફેડ આઉટ થવું પડે, નીકળવું પડે. કે હું કરું છું અથવા મેં શીખવાડ્યું એ ભાવ ના આવવો જોઈએ. અથવા બીજું એક છે કે એક શિક્ષકે શીખવાડ્યું, બરાબર, એ વિદ્યાર્થીમાં પહોંચ્યું છે કે નહીં એની ચકાસણી કરવી જોઈએ કે નહીં? ચકાસણી અમુક વસ્તુની કરવી જોઈએ, અમુકની જાતે થઈ જાય અને અમુકને છોડી દેવું જોઈએ. ઓકે. જેમ કે જે સ્કિલ્સ છે, કારણ કે મેથ્સ એ સ્કિલ છે, વિષય નથી. ઓકે. એ સ્કિલ પ્રેક્ટિસથી આવતી હોય છે. તો એને નિશ્ચિત સમયનો પ્રેક્ટિસ આપી પછી એનું મૂલ્યાંકન થાય કે થયું કે કેમ. ઓકે. મૂલ્ય સ્કિલ નથી, એટલે મૂલ્યનું મૂલ્યાંકન થાય નહીં. આપણે મૂલ્યનું મૂલ્યાંકન એમ કરી શકીએ નહીં. તમે સત્ય બોલવાનું મૂલ્ય શીખવાડ્યું કે બાળકો સાચું બોલવું જોઈએ. હવે સાચું બોલે છે કે નહીં ખબર કેમ પડે? એ તો એની સાથે જીવતા હોય અને જીવવાથી આચરણથી ખબર પડે ને. બરાબર. હવે શિક્ષક બાળક જોડે કેટલા કલાક રહે છે? સામાન્યતઃ 5 થી 6 કલાક મેક્સિમમ. એટલે એમાં ખબર નહીં પડે. 19 કલાક જે થાય એ સાચું. તો પેરેન્ટ્સ વધારે ચકાસણી કરી શકે અથવા એના નિરીક્ષક જે કે પેરેન્ટ્સ ચકાસણી કરી શકે એના કરતા તે પેરેન્ટ્સ મૂલ્ય શિક્ષણ વધુ કરી શકે શિક્ષક કરતા. ઓકે. તો એક છે કે મૂલ્ય શિક્ષા કરતા ઘર શિક્ષા, એટલે સ્કૂલ શિક્ષા કરતા વધારે ઘર શિક્ષા. બરાબર. તો માતા પિતાનો રોલ વધારે છે આમાં. બિલકુલ. રાઈટ. ઓકે. તમે આ વાત કરી પ્રક્રિયાની, અને તો મારે જાણવું છે કે તમે આજે જ્યાં પહોંચ્યા છો, કે તમે જ્યાં ભણ્યા છો ત્યાં જ તમે તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો છો. તો એ વિશાલભાઈના મૂળમાં એવું શું હતું, શું છે કે વિશાલભાઈ ત્યાં રહીને આજે જે પહોંચ્યા છે? તમારે વિશાલભાઈનું બાળપણ ને વિશાલભાઈના શિક્ષકો વિશે જાણવું છે.
વિશાલભાઈ વિશે વાત કરીએ ને તો વિશાલભાઈનો અહંકાર મોટો થાય. ઓકે, ખરેખર વિશાલભાઈ વિશે વાત ન કરવી જોઈએ. તો વિશાલભાઈના શિક્ષણ વિશે વાત કરવી છે મારે. સામાન્ય પ્રક્રિયા જે બધી થાય એ બધી થઈ છે. પણ એક વસ્તુ જે બહુ ગજબ થઈ છે એ છે વિશાલભાઈને ધરાઈને રમવા મળ્યું છે. ઓકે. વિશાલભાઈના સદનસીબ એ હતા કે વિશાલભાઈના માતા પિતા બહુ ભણેલા નહોતા, એટલે સતત ટોક ટોક કરવા વાળું કોઈ નહોતું. એટલે વિશાલભાઈ જે નિર્ણય લીધા એને જાતે લીધા છે અને નિભાવવાનો પ્રામાણિક પુરુષાર્થ કર્યો છે. તમે બે વાત કરી કે ખૂબ રમવા મળ્યું છે. હું બધા ગેસ્ટમાં એ જ કે મને ખૂબ રમવા મળ્યું છે અને ટોક ટોક કોઈ નહોતું કરતું, રાઈટ? તો એમાંથી જ મને એક પ્રશ્ન થયો. તો પછી પેરેન્ટિંગ પર તમે વાત કરો છો અને મને ગઈકાલે જ એક પ્રશ્ન થયો હતો, પેરેન્ટિંગ શું એટલે એના કરતાં પેરેન્ટિંગની બાઉન્ડ્રી શું, અને બાઉન્ડ્રી મારે આજના યુવાનો માટે વાત કરવી છે. કેમ કે આજના યુવાનોને બધી જ રીતે ટોકવામાં આવે છે. એમને શું કરવું શું ના કરવું. એક બાજુ એવું પણ કહેવામાં આવે છે કે એમને બધી ખબર પડે છે. આજની જેન્ઝી આપણા કરતાં આગળ છે અમુક અંશે, તેમ છતાં એમને વારંવાર ટોકવામાં આવે છે. તો એ પેરેન્ટ્સ અથવા એ શિક્ષક કે પ્રોફેસર શું કરે ને શું ન કરે? જો ટોકવું એક અલગ વસ્તુ છે, ધ્યાન દોરવું એક અલગ વસ્તુ છે, માર્ગદર્શન આપવું એ અલગ વસ્તુ છે, સાવચેત કરવા એ અલગ વસ્તુ છે. આપણે બધાને ભેગા કરીને ટોકવા પર લઈ જઈએ તો પ્રોબ્લેમ છે. બરાબર છે. દાખલા તરીકે 18 વર્ષ પહેલા ડ્રાઇવિંગ લાયસન્સ નથી. કેમ નથી? કેમ કે એમાં એક તો સેફટી છે પહેલી, અને જીવનું જોખમ છે, રાઈટ? રોડ અકસ્માત. અને થોડુંક આપણે સાયન્ટિફિક જોવા જઈએ તો 18 વર્ષ પહેલા એમ કહેવાય છે કે બાળક એડલ્ટ નથી. બીજું ન્યુરોલોજીકલ જોઈએ તો ફ્રન્ટલ લોબ ડેવલપ નથી થયું હોતું, ડિસિઝન પોતાના નથી હોતા, ટીનેજ પીરિયડ એવો હોય છે, એક્સાઇટમેન્ટનો હોય છે, જેમાં એને થ્રિલ કરવું હોય છે, રાઈટ? સો આ બધા રીઝનને ધ્યાનમાં રાખીને જ ગવર્મેન્ટ્સે કોઈ રૂલ બનાવ્યો હશે. તો આપણે જે યુવાનની વાત કરીએ છીએ આપણે લગભગ આ એજ ગ્રુપની વાત કરીએ છીએ ને. હવે તમે જેટલી વાત કરી એ બધી જ વાત સાયન્ટિફિકલી પરફેક્ટ છે. આ વાત વાલી પાસે નથી. ઓકે. એટલે જો તમારી પાસે એક ઉર્જાનો સ્ત્રોત છે, એ ઉર્જાને તમને મેનેજ કરતા ન આવડે તો એ ઉર્જા ક્યાંક તો દજાડશે, વ્યય થવાનો, એનો વ્યય પણ થશે. તો ખરેખર ટોકવું ન ટોકવા એના કરતા પણ અગત્યનો મુદ્દો એ છે કે એ ઉર્જાને સકારાત્મક કેમ લઈ જાવી. જો એ ઉર્જા સકારાત્મક જશે ને તો ટોકવાની જરૂર પડશે નહીં. એટલે મારી અંગત સમજણ એવી છે, મર્યાદિત સમજણ એવી છે કે વાલીઓએ, શિક્ષકોએ મહત્તમ કામ વિદ્યાર્થીઓને મહત્તમ વૈવિધ્યસભર એક્સપોઝર આપવામાં કરવું જોઈએ. જેટલા વધુ એક્સપોઝર એટલું વિદ્યાર્થીને તક મળે પોતા કેવી રીતે કનેક્ટ થઈ શકે એની સાથે. જે એને ગમતી વસ્તુ મળી જશે એટલે પ્રોબ્લેમ સોલ્વ. તમે આ વૈવિધ્યસભરની વાત કરી ને, તમે લોકભારતીમાં કામ કરો છો, BRS, એટલે તમે લગભગ 18 થી 22 વર્ષના યુથ સાથે કામ કરો છો, રાઈટ? અને બહુ જ બધા વિદ્યાર્થીઓ સાથે કામ કરો છો. અને જ્યારે હું વાત કરું તો કે આ બહુ ચેલેન્જિંગ ઉંમર છે, જેને તમે કીધું કે ટોકવું, એને ખબર નથી કે મને ટોકી રહ્યા છે કે માર્ગદર્શન આપી રહ્યા છે. ત્યારે તમે કયા SOP વાપરો છો જે SOP પેરેન્ટ્સ ઘરે યુઝ કરી શકે? જો પહેલો SOP એ છે કે અમે લોકભારતીમાં સર કે મેડમ નથી કરતા. ઓકે. છેલ્લા 72 વર્ષમાં અમારે ત્યાં આવા શબ્દો પ્રયોજાયા જ નથી. અમારે ત્યાં કોઈ અધ્યાપક સર નથી, કોઈ મેડમ નથી. ઓકે. ભાઈ છે, બેન છે, બરાબર. થોડી ઉંમર વધારે હોય તો કાકા છે, બરાબર. એનાથી મોટી ઉંમર હોય તો દાદા છે, બરાબર. એટલે અમે વાત કરીએ છીએ સંબંધોના માપદંડ. તો શું થાય કે તમારે પેલા નિયમો લાદવા નહીં પડે. ઓકે. આંખની શરમ આવશે. એટલે SOP ગણો તો પહેલું આ છે મૈત્રી. ઓકે. સૌથી બધા સંબંધોમાં શ્રેષ્ઠ સંબંધ હોય તો મૈત્રી એટલા માટે છે કે એમાં આપણે લોહીથી આગળ જઈએ છીએ. તો મૈત્રી થાય છે. એટલે લોકભારતીમાં એટલી બધી પ્રવૃત્તિઓ થાય છે કે વિદ્યાર્થીઓને ખબર જ નહીં પડે કે એમની કેળવણી ક્યારે થઈ ગઈ. જેમ કે સવારે ઉઠીને એને ગૃહકામ કરવાનું છે, એટલે છાત્રાલય સફાઈ કરવાની છે, ટોયલેટ સાફ કરવાના છે, એટલે એમાં શરીર શ્રમ થશે. પછી એને વિદ્યા અભ્યાસ માટે વર્ગમાં જવાનું છે, ફિલ્ડમાં જવાનું છે, એટલે એનું મન જોડાય છે. ઓકે. પછી વળી પાછું એને ભોજન માટેની તૈયારી કરવાની છે, સમૂહ જીવન જ્યાં આવે છે ત્યાં વળી મૈત્રી ભાવ એટલે એનું હૃદય આવશે. યસ. વળી વિદ્યા અભ્યાસ છે, પ્રેક્ટિકલ છે, આ બધું છે, એમ કરતા કરતા સાંજે એને 5 વાગે થાય એટલે હવે ઇવનિંગ નો સમય છે, એમાં અમે કશું હાર્ડ નથી રાખ્યું. એટલે સાંજે એને કલાનો અભ્યાસ કરવો હોય તો ચિત્ર સંગીત કલા શીખી શકે છે, અથવા રમવા જઈ શકે છે, અથવા પ્રકૃતિમાં સ્વૈર વિહાર કરે. અને 7 વાગે પ્રાર્થના, એટલે આત્મા આવી ગયો. એક દિવસમાં આ 4 એક સરખી રીતે
જંકૃત થાય, હમ ક્રિયાન્વિત થાય હમ. એવી પ્રક્રિયા આપો તો એસઓપી કહેવાય. તમે આ મોડેલ સરસ આપ્યું કે સવારે શ્રમ, પછી મધ્યમ, પછી સાંજે નહીં, કેમ કે સવારથી શરીર થાકી પણ ગયું હોય, મન પણ થાકી ગયું હોય, એટલે સંગીત અને કલામાં જાય. અને એમાંથી મને થયું તો સિટીમાં જેટલા પણ સ્પોર્ટ્સ છે તો બધા સાંજે થાય છે. સવારથી બાળક ઉઠ્યું હોય, સવારે ભણવા ગયું હોય, પછી ટ્યુશન જાય, સાંજે સ્પોર્ટ્સ કરે. તો જસ્ટ આ જાણવું છે કે આ સાંજનો સ્પોર્ટ્સ ટાઈમ બરાબર છે, કેમ કે મારો દીકરો પણ સાંજે સ્પોર્ટ્સમાં જાય છે. બરોબર છે, સાંજે સ્પોર્ટ્સ બરોબર છે, પણ એનો મતલબ એમ નથી કે સવાર ના થઈ શકે. આપણે ત્યાં વાલી અને શાળા બંને એમ સમજે છે કે પહેલો વર્ગ ગણિતનો જોવો જોઈએ. સાયન્ટિફિકલી એવું નથી. પહેલો વર્ગ શેનો હોવો જોઈએ કે જેમાં એનું મેક્સિમમ ડોપામિન રિલીઝ થાય. ઓકે, એટલા માટે એને શરૂઆતમાં રમાડવા જોઈએ. સૌથી પહેલા રમાડવા જોઈએ. કોઈ પણ વર્ગનો વિદ્યાર્થી પહેલા રમાડવા જોઈએ. તેથી એના એન્ડોર્ફિન, સેરોટોનિન અને ડોપામિન આ 3 આપણા હેપીનેસ હોર્મોન છે. બરાબર. તમને એક વખત શાળાએ જવાનો આનંદ આવે. કેમ? કારણ કે ત્યાં રમવાનું છે. પહેલા જ હેપી હોર્મોન્સ રિલીઝ થઈ જશે. પછી જે શિક્ષે એમાં મદદ કરશે. વાલીએ પણ એ સમજવું પડે કે ભણવું અને રમવું એ પરસ્પર વિરોધી નથી. આલ્બર્ટ આઇન્સ્ટાઈન એવું કહેતા, પ્લે ઇઝ ધ હાઈએસ્ટ ફોર્મ ઓફ રિસર્ચ. સંશોધનની ઉચ્ચતમ અવસ્થા એ રમવું છે. એટલે મેં કહ્યું કે વિશાલભાઈને જે મજા આવી ધરાઈને રમવાની એ છે, રમતી વખતે આપણું બ્રેઇન અનેક રીતે ખીલે છે. અનેક રીતે. સુસાઇડ ઘટાડવા હોય ને સમાજમાં તો પણ બાળકોને રમાડવા પડે. રમવું આપણને હારતા શીખવાડે. શાળા તો જીતતા શીખવાડે છે, સક્સેસ મેળવો, પણ જીવનમાં સતત સક્સેસ મળવાની નથી, તો હારવાની પ્રેક્ટિસ ક્યાં કરવી? પણ મારે નતો પૂછવો પ્રશ્ન, તમે પૂછી જ લીધો છે. હવે સુસાઇડની વાત કરી જ છે, બરાબર, અને રમવાની વાત કરી છે, તો આપણી રમત પણ હાર જીત છે, કેમ કે એ પણ કોમ્પિટિશન છે. બરાબર. તો હવે એમાંથી બહાર ક્યાં લાવું? મારો દીકરો આજે રમે તો એમ કહું કે રમવાનું છે પોતાની સાથે. તું આજે જ્યાં છે ત્યાંથી આગળ વધ્યો છે કે નહીં કે મારે પેલા સાથે, તો ત્યાં ક્યાંક ને ક્યાંક ઉપરથી કોમ્પિટિશન ઊભું થાય છે. એનો બી એક અલગ માહોલ બને છે. તો એને કેવી રીતે સમજાવું કે રમવું એ પોતાના માટે છે, શાળા માટે પણ અને પેરેન્ટ્સ માટે પણ, કેમ કે એ તો એના માટે જ રમાડે છે. હા, એટલે બાળકનો પ્રશ્ન નથી ને? ના, પ્રશ્ન વાલીનો જ છે, પ્રશ્ન ખેડૂતનો છે, બિયારણનો પ્રશ્ન જ નથી. તમને જાણીને નવાઈ લાગશે કે લોકભારતીમાં છેલ્લા 72 વર્ષમાં એક પણ સ્પર્ધા નથી થઈ. લીંબુ ચમચી પણ નહીં. ક્લાસમાં કોણ ફર્સ્ટ આવ્યો, કોણ સેકન્ડ આવ્યો ક્યારેય જાહેરાત ન થાય. રિઝલ્ટ જ અનાઉન્સ નથી કરતા. અમે રિઝલ્ટ નોટિસ બોર્ડ ઉપર મુકાઈ જાય, ધેટ્સ ઇટ. ત્યાં સુધી 2 ઓક્ટોબર હમણાં ગઈ ને અમારી યુનિવર્સિટીનો પહેલો પદવીદાન સમારોહ હતો, કોન્વોકેશન. તો સામાન્ય રીતે યુનિવર્સિટીમાં જે ફર્સ્ટ આવે ને ગોલ્ડ મેડલ મળે ને, અમે એક પણ વિદ્યાર્થીને માર્ક્સ આધારે મેડલ નથી આપ્યો. ઓકે, અમે 4 એવોર્ડ આપ્યા. હવે એવોર્ડના નામ સાંભળો, તમને ગમી જશે. પહેલો એવોર્ડ અમે આપ્યો શ્રદ્ધા ભારતી એવોર્ડ. વાહ. 3 વર્ષ દરમિયાન માણસનામાં પોતાનામાં શ્રદ્ધા થઈ, એ શ્રદ્ધાવાન થયો તો એને મેં એવોર્ડ આપ્યો. એના ક્રાઇટેરિયા છે. 3 વર્ષ દરમિયાન અધ્યાપકો, ગૃહપતિ બધા જોયા કરતા હોય વિદ્યાર્થીઓને, એમાંથી સિલેક્શન થાય. બીજો એવોર્ડ અમે આપ્યો વિદ્યા ભારતી એવોર્ડ. એની અભ્યાસ નિષ્ઠા વધી, ઇતર વાચન વધ્યું, મૌલિકતા વધી, અસાઇનમેન્ટમાં ક્રિએટિવિટી આવી, તો વિદ્યા ભારતી એવોર્ડ એને આપ્યો. એના માર્ક ગમે તેટલા હોય. ત્રીજો એવોર્ડ અમે આપ્યો મૈત્રી ભારતી એવોર્ડ. એના મિત્રો વધ્યા, એને એકબીજાને સાથે જૂથમાં કામ કરતા આવડ્યું. અને ચોથો એવોર્ડ અમે આપ્યો સેવા ભારતી એવોર્ડ. એને જવાબદારી લીધી, પોતાનો સમય ખર્ચીને બીજા માટે કંઈક કર્યું. આ 4 એવોર્ડ અમે આપ્યા. એટલે અમે સમાજને બહુ જ હિંમતપૂર્વક કહ્યું છે કે બિલોરી કાચ અહીંયા મૂકવાનો હોય. તમે જેના પર બિલોરી કાચ મૂકો એ વસ્તુ મોટી દેખાય. માર્ક્સ ઉપર મૂકો તો તમને ગોલ્ડ મેડલ જ દેખાય ને. તમે વિનિંગ ઉપર મૂકો તો તમને સ્પર્ધા જ દેખાય. અમે વિનિંગ ઉપર મૂક્યો જ નથી, કોમ્પિટિશન જ નહીં. તો હવે સામાન્ય કોઈ પણ શ્રોતા હોય તો પ્રશ્ન એવો થાય કે તો આપણે ખબર કેમ પડે આપણે ક્યાં છીએ? લોક ભારતી સણોસરાએ લોકવન નામના ઘઉં શોધ્યા છે, જે આજે ભારતમાં 30 લાખ હેક્ટરમાં વવાય છે, કોમ્પિટિશન વગર. હમણાં લોક 79 ઘઉં શોધ્યા. આખા ભારતમાં જેટલા ઘઉં છે એમાં સૌથી વધુ આયર્ન અને ઝિંક અમારા ઘઉંમાં છે, કોમ્પિટિશન વગર. બ્રોડર ગોલ હોય, જ્યારે વ્યાપક ઉદ્દેશ્ય હોય ત્યારે કોમ્પિટિશનની જરૂર નથી. અને વ્યાપક ઉદ્દેશ્ય સર્વ શુભના અર્થમાં, ખાલી મારા માટે નહીં. એટલે પછી એનું મૂલ્યાંકન ઓટોમેટિક થાય. એના માટે કોમ્પિટિશન ના જોઈએ. ખૂબ સરસ. એટલે વાલી કોમ્પિટિશન ઈચ્છે છે, બાળક ઈચ્છતું નથી. એક્ઝેક્ટલી. કેમ કે વાલી કહે છે
જો પહેલાનો પહેલો આવ્યો તારો કેમ પહેલો ના આવ્યો, બીજો આવ્યો, તો ક્યાંક ને ક્યાંક ગોળ ફરીને વાલી પર જ વાત આવે છે. અને તમે એમ વાત કરી કે તમને ખૂબ રમવા મળ્યું છે, ટોપન નથી મળ્યું. તમે એક લોકભારતીમાં ભાવનગરમાં જન્મ્યા, અહીંયા ભણ્યા અને તમારું ઇંગ્લિશમાં તમે લિટરેચર કર્યું, તમે ખૂબ સરસ. આ એટલા માટે કહું છું કે આસપાસ જોઉં છું તો બધા એવું કહે કે ઇંગ્લિશને લઈને બહુ જ એમ છે કે હું તો આ મીડિયમમાં ભણ્યો છું. અને તમે સાથે સાથે ગુજરાતી પણ બહુ સરસ કરો છો. આમાં તમે કઈ પ્રેક્ટિસ કરી? નહીંતર શું થાય, ઇંગ્લિશ વારંવાર આવી જાય પણ તમારું ગુજરાતી ભાષા એકદમ સ્પષ્ટ, એ પણ એટલું સ્પષ્ટ ને તમે જ્યારે ઇંગ્લિશ બોલો ત્યારે, તો એમાં કઈ પ્રેક્ટિસ છે કે શું છે ઇંગ્લિશને લઈને, જો આજના વિદ્યાર્થીઓને કહેવું હોય તો? એમાં એવું છે કે હું એવું માનું છું કે તમારી પાસે સોય પણ હોવી જોઈએ અને તલવાર પણ હોવી જોઈએ, અને જ્યારે જેની જરૂર પડે ને ત્યારે એ સાધનનો પ્રયોગ કરવો જોઈએ. અત્યારે આપણે બંને વાત કરીએ છીએ, ગુજરાતીમાં વાત કરીએ છીએ, તો મારે બિનજરૂરી આમાં અંગ્રેજી ઘુસાડવાની જરૂર નથી. ઓકે, મારો ઉદ્દેશ ભાષાનો સાધન તરીકે વાપરવાનો છે, કોઈને ઇમ્પ્રેસ કરવા માટે નહીં, કોઈને પ્રભાવિત કરવા માટે નહીં. અંગ્રેજીમાં મને રસ એટલા માટે પડ્યો કારણ કે મને એમ થયું કે મારે જો જગતભરનું વાંચવું હોય તો મારે એવી ભાષા સાથે દોસ્તી કરવી પડે કે જેમાં જગતભરનું પડ્યું હોય. બરાબર. એટલે મારો ઉદ્દેશ અંગ્રેજી શીખવાનો નહોતો, મારો ઉદ્દેશ તો વધુ વાંચવા તરફનો હતો. એની સરખામણીમાં ગુજરાતીમાં પણ મને એટલા માટે મજા આવે છે કારણ કે આપણી જાતને 100% આમ અભિવ્યક્ત કરવા માટે અંગ્રેજી તો બહુ વામણી લાગે, ટૂંકી લાગે. તો એટલા માટે ગુજરાતીનું વાંચન, સારું શ્રવણ. હું ઘણી બધી જગ્યાએ વાત કરવા જાઉં પણ મેં ઘણા બધા એવા ફોટા સાચવી રાખ્યા છે જેમાં કોઈને સાંભળતો હોઉં, મને એમાં પણ અનહદ આનંદ આવે છે, સાંભળવામાં પણ એટલી જ મજા આવે છે. તમે ટૂંકી વાત કરી ને એટલે મને તરત યાદ આવ્યું કે અંગ્રેજીમાં અંકલમાં બધું આવી ગયું, જ્યારે આપણે કાકા, મામા, માસા, ફોઈ, ફુવા, કેટલું બધું દરેક અલગ અલગ છે. સાચું. અને તમે આ વાત કરી એટલે મને બીજું થયું કે હમણાં તમે આ જગતભરનું વાંચવું છે એટલે અંગ્રેજી શીખ્યા અને એને લઈને તમે જગતભરની વાત કરો છો, તમે અમેરિકાની પણ વાત કરો છો, તો મને એવું લાગે છે તમને રસ પણ છે અને ક્યાંક સમય પણ છે. પણ આજના યુવાનને એ બધી માહિતી જોઈતી હોય જેમ તમે આપો છો, કેમ કે સપોઝ એક પુસ્તક છે 200 પાનાનું, તો એટલે ધીરજ નથી 200 પાના વાંચવાની, રાઈટ? તો એ કેવી રીતે ત્યાં સુધી પહોંચી શકે? કઈ પ્રેક્ટિસ એડ ઓન કરે કે જે જગતભરનું જ્ઞાન મળી શકે? એને ટૂંકા રસ્તા બધા બંધ કરવા પડે, રીલ્સ બંધ કરવી પડે, પોડકાસ્ટિંગ શરૂ કરવા પડે. ઓકે. કેમ? તમે જેવું રોજ કરતા હો એવી તમને ટેવ પડે, ટેવ સ્વભાવ બની જાય. જો તમે 30 સેકન્ડની રીલ્સ રોજ જોયા કરો તો તમને 30 સેકન્ડથી વધારે કશું પણ ચાલે નહીં. ઓકે, તમારું બ્રેન ત્યાંથી પછી આગળ પૂરું થઈ જાય, ડાયવર્ટ થઈ જાય, તમે ફોકસ જ ના કરી શકો. એક્ઝેક્ટલી. એટલે તમે જો કાયમ હિપહોપ સાંભળતા હો તો તમે ક્લાસિકલ મ્યુઝિક કેવી રીતે સાંભળી શકો? જે શરૂ થતા 45 મિનિટ થાય ત્યાં સુધી તો આલાપ ચાલે. તો આખી પુસ્તક વાંચવી જ પડે એમ ને? નહીં, પહેલા તો એક જગ્યાએ કશું પણ ન કર્યા વગર સ્થિરતાથી બેસવાની પ્રેક્ટિસ કરવી પડે. આવું ખોટું ના બોલો, કશું પણ ન કર્યા વગર તો કેમ બેસાય વિશાલભાઈ? આમ પોસિબલ જ નથી. જો એ પોસિબલ ના હોત ને તો આપણા ઘરમાં મહાદેવનો, બુદ્ધનો અને મહાવીરનો ફોટો ના હોત. આવું હું નથી કહેતી, આવું મને વિદ્યાર્થીઓ કહે છે. આજે એક લેટેસ્ટ તમને કહું, એક વિદ્યાર્થીને પૂછ્યું શું કરે છે, એટલે કે ગેમ રમું છું. કઈ ગેમ રમે? તો કે ચેસ. નહીં. મેં કીધું યાર બહુ સરસ ગેમ છે, આમાં તો બહુ સરસ કોન્સન્ટ્રેશન થાય, પણ બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક સાંભળતો હતો. તો મેં કીધું થયું કોન્સન્ટ્રેશન? તો કે ના, ઉપરથી વધારે તકલીફ થઈ. મેં કીધું તું કોન્સન્ટ્રેશન માટે ચેસ રમે છે, એને ડાયવર્ટ કરવા માટે પાછું મ્યુઝિક સાંભળે છે, તો પાછું ત્રીજું ડાયવર્ટ થાય છે. તો કે એવું જ થાય છે. હવે એને કોણ સમજાવે? એટલે ક્યાંક ને ક્યાંક અમુક વસ્તુને લઈને મિથ પણ છે. પણ તમે વાત કરી એ મહત્વની છે કે પોતાની સાથે કશું જ કર્યા વગર બેસવું. બાકી એ છે ને રિચાર્જ છે, બાકી બધું એમાંથી થશે. ઓકે. સ્થિરતા એ સૌથી મોટું સાહસ છે. આપણે ત્યાં જનરલી સાહસ એટલે આજ કુછ તૂફાની કરતા ને બાઇક ને, એ સાહસ નથી. ઓકે. તમે એકલા બેસી જુઓ. યસ, બહુ અઘરું છે. મને અનુભવ છે વિપાસનાનો. હમણાં જ 2 દિવસ પહેલા મેં જોયું કે બધું જ એટલી બધી ગડમથલ થાય આપણી અંદર, એમાં કોઈ જ ના હોય, બીજું તમે વ્યક્ત ના કરી શકો. મારા જેવા બોલનાર વ્યક્તિને મૌન રહેવાનું, એટલે 11 દિવસ પછી એવું થાય કે મેં મોટો પહાડ પાર કરી લીધો છે. એ મને એમાં અનુભવ થયો હતો.